વેલકમ બેક. દહેગામમાં પશુપાલકોની આર પારની લડાઈ જોવા મળી રહી છે. ઉત્તમ ડેરી સામે વિરોધમાં છે આ તમામ પશુપાલકો અને જંગે ચડ્યા છે. 300 થી વધુ ટ્રેક્ટર સાથે ગાંધીનગર ખાતે આ તમામ પશુપાલકો કૂચ કરશે. દૂધ અન્ય ડેરીમાં ભરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે દૂધના પ્રતિબંધથી પશુપાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. પશુપાલકોને મધુર ડેરી ફેટના ₹855 ચૂકવે છે, જ્યારે ઉત્તમ ડેરી પશુપાલકોને ફેટના 810 રૂપિયા ચૂકવે છે. વાર્ષિક ભાવ ફેરમાં પશુપાલકને 10% નુકસાન થઈ રહ્યું છે અને જેના જ કારણે પશુપાલકો હવે જંગે ચડ્યા છે. દહેગામના પશુપાલકોને વાર્ષિક 18 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. 91 દૂધ મંડળીના 15,000 પશુપાલકોને આ નુકસાન થઈ રહ્યું છે. પશુપાલકોનું 3 દિવસનું 2 લાખ લીટર દૂધ રખડી ગયું. ઉત્તમ ડેરીના ચેરમેન સામે સરકાર કેમ ઝૂકી ગઈ છે તેવું પશુપાલક વેધક પ્રશ્ન પૂછી રહ્યા છે. જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. જિગ્નેશ, વારંવાર પશુપાલકો ચીમકી ઉચ્ચારી રહ્યા હતા કે આ પ્રતિબંધ હટાવવામાં આવે, પરંતુ આખરે સરકાર ઝૂકી ગઈ છે. જાણે ઉત્તમ ડેરીના સંચાલકો સામે તેમ પશુપાલકો આક્ષેપ કરી રહ્યા છે. આજે કઈ રીતે વિરોધ કરવામાં આવશે, કેટલા પશુપાલકો જોડાશે તેમાં? પ્રીતિ, 15,000 ખેડૂતોને એટલે કે પશુપાલકોને અસર કરતો આ પ્રશ્ન છે. માત્ર એક નિર્ણય કે જેને 15,000 જે પશુપાલકો હતા તેમના જે રોજિંદી જીવનશૈલી હતી તેના ઉપર બ્રેક મારી દીધી. ઉત્તમ ડેરીએ એક નિર્ણય કર્યો, તેના ચેરમેને એક નિર્ણય કર્યો કે દૂધ છે તે મધુર ડેરીમાં નહીં ભરાવવામાં આવે અને આ જ કારણે હવે ખેડૂતો છે, પશુપાલકો છે તે જંગે ચડ્યા છે. તેમની સ્પષ્ટ માંગ છે કે જો તેમનું પોતાનું પ્રોડક્શન છે, દૂધનું ઉત્પાદન તેમનું પોતાનું છે, તો નક્કી પણ તેઓ જ કરશે કે આખરે દૂધ ભરવું ક્યાં અથવા તો કોને વેચવું. જે ખેડૂત આગેવાનો છે તેમની સાથે ચર્ચા કરીશું, કારણ કે તેમના પ્રશ્નો ગંભીર છે. મોટાભાઈ, શું રજૂઆત છે તમારી? શા માટે આજે વિરોધ અને કેવી લાચારી પશુપાલકો માટે? જય જવાન જય કિસાન. આજ રોજ તારીખ 13/3 ના રોજ અમે આજે દહેગામ તાલુકાના તમામ પશુપાલકો દહેગામ ખાતે ભેગા થઈ અને એક વિરોધ પ્રદર્શન દર્શાવવાના છે કે એકતાના શાહના કારણે અમારા તમામ પશુપાલકોનું દૂધ જે મધુર દૂધ ઉત્પાદક સંઘમાં ભરાતું હતું એના એક સરકારી એવો નિર્ણયનો ઠરાવ કરાવડાવ્યો અને સરકારને એને મજબૂર કરી દીધી કે જેના કારણે અમારું દૂધ અમારી મજબૂરી કે અમને ફરજ પાડવામાં આવે છે કે તમે તમારું દૂધ ઉત્તમ સંઘમાં જ ભરવું પડશે, કે જ્યાં અમને પોષણક્ષમ ભાવ નથી મળતા. છેલ્લા 30 વર્ષથી અમારું શોષણ કરવામાં આવી રહ્યું છે. એવી જગ્યાએ અમે દૂધ ભરવા માગતા નથી અને અમે અમારું દૂધ મધુર સંઘમાં ભરવા માગીએ છીએ. એ અમને અમારો હક આપે તો અમે અમારા આંદોલનમાં કંઈ કરવા માગતા નથી. બાકી અમારું આંદોલન આ રીતે સતત ચાલુ જ રહેશે. આજનું શું આયોજન, અને જો આપની માંગ ન સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં પશુપાલકોના શું નિર્ણયો? પશુપાલકો બધા એકઠા થઈને હવે નિર્ણય કરીશું અમે તો આગામી સમયની અંદર જો આજે અમારા દરેક જગ્યાએથી બેરિકેડો મારીને અને જ્યારે પશુપાલકો એકઠા થવાના હતા તો અમને પરમિશન આપવામાં નહીં આવી. એક તાનાશાહીની કારણથી જો પશુપાલકોનું જો ગળું દબાવવામાં આવતું હોય તો એ ખોટી વસ્તુ છે. જ્યારે અંગ્રેજ શાસન હતું ત્યારે પણ પશુપાલકોને ખેડૂતોને જેનો હક જોતો તે હક મળી રહેતો હતો. આજે એનો હક માગવા નીકળે છે તો એની અંદર એટલું બધું એને જુલુમ ગુજારવામાં આવી રહ્યો છે કે જ્યારે આજે કોઈ પણ પ્રોડક્ટ જ્યારે બહારના કોઈ પણ કંપનીવાળો એનું પ્રોડક્ટ નક્કી કરવાનું હોય તો એનું કોટેશન નક્કી કરીને એવો પોતે નક્કી કરી શકે છે. તો જ્યારે ખેડૂત એનું પ્રોડક્ટ વેચવા માટે બહાર નીકળે છે તો એ એવું વિચારે છે કે સરકાર નક્કી કરશે. તો સરકાર નક્કી કરે, શું ખેડૂતનો અધિકાર નથી એનું પ્રોડક્શનનું ભાવ તાલ નક્કી કરવાનું? તો આ તાનાશાહી સરકારની અંદર જો આ સતત આ ચાલુ રહેશે અને ખેડૂતોનું ગળું દબાવવામાં આવશે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે અને એની તમામ જવાબદારી સરકારની રહેશે. અને જો સરકાર આજે નિર્ણય નહીં લે તો આગામી દિવસોની અંદર જે કંઈ અમારી કમિટી નક્કી કરશે પશુપાલકોની એની અંદર અમે જે આગળની કાર્યવાહી કરવાની થશે અમે કરીશું અને અમારી લડત સતત ચાલુ રહેશે. જે ખેડૂતોનો જે અવાજ છે આજે દબાવી દેવામાં આવી રહ્યો છે. જે દહેગામના જે 91 મંડળીઓના જે ખેડૂતો છે તેમને માત્ર 2 દિવસની અંદર 2 લાખ લીટર જે દૂધ છે તેનો વ્યય થયો છે. મોટાભાઈ, જો ગુજરાતના ખેડૂતો નક્કી કરે, ગુજરાતના ખેડૂતો માત્ર પોતાનો જે ભાવ અથવા તો પોતાનું દૂધ છે ક્યાં ભરાવું તે નક્કી કરે, તો સરકારને કેટલું મોટું નુકસાન, સાથે દૂધ ઉત્પાદક મંડળીઓને કેટલું મોટું નુકસાન? માનીએ મારે મુખ્યમંત્રી સાહેબને એક સવાલ કરવો છે કે ખેડૂતો પર જ કેમ આવો જુલમ, ખેડૂતોને જ કેમ રસ્તા પર ઉતરવું પડે છે? દૂધના પોષણક્ષમ ભાવ નથી મળતા,
માન્ય મુખ્યમંત્રી સાહેબ આ વાત ઉપર ગંભીરતાથી લઈ અને આ સંઘોની અંદર દરેક સંઘોની અંદર ખેડૂતોને રસ્તા ઉપર ઉતરવું પડે છે. સાહેબ તમે કંઈક વિચારો, ખેડૂતો શું કર્યું છે? આજે અમારે મજબૂરીપણે દહેગામમાં એક રેલીનું આયોજન કરવું પડ્યું છે. દહેગામમાં ટ્રેક્ટર યાત્રા કરીને મુખ્યમંત્રી સાહેબને અમે મળવા જઈ રહ્યા છીએ. ત્યારે બધાને એમ કહેવું છે, માન્ય મંત્રી સાહેબને કહેવું છે, મુખ્યમંત્રી સાહેબને કહેવું છે કે દહેગામ તો અમે રાજધાનીની અંદર રહીએ છીએ અને રાજધાનીની અંદર પ્રદર્શન કરવા માટે અમારે એક શરમજનક ઘટના કહેવાય. અમારા ખેડૂતો માટે પણ એવું છે કે રાજધાનીની અંદર આવું પ્રદર્શન નહીં કરવું. માન્ય સાહેબ તમે આ વસ્તુ પર ગંભીરતાથી ધ્યાન લઈને દહેગામ તરફ નજર કરો સાહેબ. સ્વાભાવિક છે કે એક તરફ ખેડૂતો પોતાના હક માટે લડાઈ કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ પોલીસ છે તે આ જે તમામ જે આગેવાનો છે ખેડૂતોની રેલી છે તેને રોકવા માટે પણ પહોંચી ચૂકી છે. દહેગામમાં ચારે બાજુ બેરિકેડિંગ કર્યા બાદ જે દહેગામ ખાતે જે ખેડૂતોની રેલી નીકળવાની હતી, ગાંધીનગર પોતાનો પક્ષ મૂકવા માટે જવાના હતા, માત્ર તેમની રજૂઆત ખેડૂતોની એટલી હતી કે તેમનું જે આવેદન છે તે સરકાર સ્વીકારે, તેમના જે પ્રશ્નો છે તેનો સરકાર સ્વીકાર કરે. તેની બીજી તરફ ખેડૂતોને કોઈ પણ ભોગે રોકવા માટે અત્યારે પોલીસના જે ધાડા છે તે દહેગામ ખાતે ઉતરી આવ્યા છે. અત્યારે જે દ્રશ્યો જોઈ શકાય છે કે ખેડૂતોને રોકવા માટે, તેમને અટકાયત માટે જે ખેડૂત જે પોલીસ છે તે પહોંચી છે. પોલીસે અત્યારે છે ત્યાં ખેડૂતોને અટકાયતમાં લીધા છે. સંદેશ ન્યૂઝ અત્યારે સૌથી પહેલા આપણે દ્રશ્યો બતાવી રહ્યું છે કે જે ખેડૂતો પોતાના હક માટે રજૂઆત કરી રહ્યા હતા, તેમના જે ભાવ પોષણક્ષમ નહોતા મળી રહ્યા તેના માટે તેઓ વિરોધ કરી રહ્યા હતા, ત્યારે ખેડૂતોને રોકવામાં આવ્યા છે. ખેડૂતોને કોઈ ચાલી નહીં શકે. અમે પશુપાલકો ઉગ્ર આંદોલન આ હિટલરશાહી બંધ કરો. ગુજરાતની ખેડૂતોનો હક અધિકાર બનવો જોઈએ. સ્વાભાવિક છે કે જે ખેડૂતો પોતાના હક માટે લડી રહ્યા હતા તેમને પોલીસે અટકાયતમાં લીધા છે. પોલીસે એમને અટકાયત કરી છે હિટલરશાહીના કારણથી. જો એક વ્યક્તિ જો આ પશુપાલકોનું ગળું દબાવી રહી હોય તો અમે પશુપાલકો હજુ આગ્રહ આંદોલન કરીશું. એની જવાબદારી પ્રશાસનની પણ રહેશે જોડે જોડે. સ્વાભાવિક છે કે ખેડૂતો ત્યારે પશુપાલકો છે તે લડી લેવાના મૂડમાં છે, કારણ કે તેમની પોતાની જે પ્રોડક્ટ છે, તેમની પોતાની જે તૈયાર કરેલી જે દૂધ અથવા તો તેમની જે ઉત્પાદન છે તે યોગ્ય ભાવ ન મળતા તેઓ માત્ર રજૂઆત કરવા. તો આજે દૂધ અમારો દહેગામ તાલુકો ગાંધીનગર જિલ્લાની અંદર લાગતો હોય તો અમારું દૂધ કેમ અમદાવાદ જિલ્લાની અંદર લેવામાં આવે છે? અને ખોટી રીતે પ્રેશર કરીને પોષણક્ષમ ભાવ નથી મળતા, તો તે બાય પ્રેશર કરવામાં આવે છે કે તમે ગાંધીનગરની અંદર દૂધ આપો. અમારો તાલુકો જો દહેગામ લાગતો હોય, ગાંધીનગર જિલ્લો લાગતો હોય તો અમારો હક ગાંધીનગર જિલ્લામાં જ આપવાનો છે. અને આ રીતે ખોટી અમારી અટકાયત કરવામાં આવે છે. સરકાર ખોટી. સ્વાભાવિક છે કે પશુપાલકો માત્ર કહી શકાય કે તેમની જે રજૂઆત છે તે રજૂઆત માટે ગાંધીનગર જઈ રહ્યા હતા, પરંતુ તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી છે. તેમની સ્પષ્ટ માંગ છે કે આગામી સમયમાં પણ હજી આ આંદોલન છે તે વધુ ઉગ્ર બની શકે છે, પરંતુ સરકાર તેની તમામ જવાબદારી સ્વીકારે, કારણ કે તેમના જે વર્ષોથી વણ ઉકેલાયેલા પ્રશ્નો છે, તેમના જે દૂધના જે યોગ્ય પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા અને ખેડૂતોનું જે શોષણ થઈ રહ્યું છે તે અટકાવવા માટે ખેડૂતો આગામી સમયમાં પણ હજી ઉગ્ર આંદોલન કરે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. બિલકુલ આભાર જિગ્નેશ તમામ વિગતો માટે.